નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુનેરી ગુફા ખાતે શ્રાવણ માસના પ્રારંભ સાથે પાર્થિવ શિવલિંગનું કરાયું પૂજન। લખપત તાલુકાના છેવાડે આવેલા ગુનેરી નજીકની નિત્ય નિરંજન દેવ ગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં ચાલી રહેલા હિન્દુ સનાતની ચાતુર્માસ ઉજવણી અંતર્ગત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે અહીં વહેલી સવારે પાર્થિવ શિવલિંગનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરાઈ હતી। ધાર્મિક વિધિ વૃંદાવનના હરિઓમ શાસ્ત્રી તેમજ ભૂદેવો દ્વારા કરાયા બાદ પાર્થિવ શિવલિંગનું મોડી સાંજે અહીંની શરણ નદીમાં વિસર્જન કરાયું હતું। ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ પ્રથમ દિવસે ગુનેરી ગુફા તેમજ મહાદેવ સાથે સંતોના દર્શનનો લાભ લીધો હતો। ધારાસભ્યએ ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજના આશીર્વાદ લીધા હતા। અહીં ચાલી રહેલા ચાતુર્માસ ઉજવણીને લઈને શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પાર્થિવ શિવલિંગનું પૂજન કરાશે, જેનો લાભ લેવા ગુનેરી નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા।